ક્રાઇમ સિટી ભાવનગરમાં વધુ એક ગંભીર ગુનાનો ભેદ બનાવ બનવા પામ્યો છે। શહેરના કુંભારવાડ વિસ્તારમાં આવેલા મોતી તળાવ એરિયામાં સરા જાહેરમાં એક યુવાન પર 4 શખ્સોએ છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। આ ઘટનાના પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। ભાવનગરમાં દિન પ્રતિદિન વધુને વધુ બનાવ બની રહ્યા છે, ત્યારે દરરોજ નાના મોટા ગંભીર અપરાધને બનાવોના અસભ્ય અને શિક્ષિત નાગરિકોના ચિંતામાં વધારો કરાયો છે। શહેરને કરચપલિયાપારાથી લઈને ખેડૂતવાસ, ઓડિયાવાસ સહિતના પછાત વિસ્તારોમાં દરરોજ કંઈક ને કંઈક નાના મોટી ઘટનાઓ મળતી રહે છે। ત્યારે કુંભારવાડ અને મોટી તળાવના વિસ્તારમાં પણ મારામારીની, લૂંટછેડતી સહિતની બનાવો આમ પડી રહ્યા છે। ત્યારે શહેરના મોતી તળાવ વિસ્તારમાં રહેતા એક બેરોજગાર યુવાન પર 4 શખ્સોએ આર્થિક મામલે છરી વડે હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર અજય ધીરુભાઈ ચૌહાણ નામના 32 વર્ષીય યુવાનને આજે વિસ્તારમાં રહેતા કેટલાક માથાભારે શખ્સો સાથે IPL ક્રિકેટ મેચ પર હાર જીત અંગે ₹5000ની શરત લગાવી હોય અને ઈજાગ્રસ્ત હારી જતા હુમલાખોરોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને પૈસાની મેટરને લઈને યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હોવાનું ઈજાગ્રસ્ત યુવાને જણાવ્યું હતું। આજરોજ મોતી તળાવ શેરી નંબર 4 પાસે આવેલા માય મોબાઈલ પાસે સરા જાહેર 4 શખ્સોએ અજય સાથે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો અને હુમલામાં અજયને ગંભીર ઈજા પહોંચી હતી। તેને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। સરટી હોસ્પિટલમાં પણ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। ભાવનગરમાં ગંભીર ગુનાખોરીને નાથવામાં નિષ્ફળ નીવડેલી શહેર પોલીસ સભ્ય શિક્ષિત નાગરિકો માટે ગુનાખોરી પર લગામ લાવી શકે કે કેમ, ગુનેગારોમાં કાયદાની કડક ફડક બેસાડી શકશે કે કેમ સહિતના સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। અજયભાઈ મોતી તરફ ના મેં બેઠા તો હું ખાલી ને 4 જણા આયા એને પપ્પાની બધા 4 અગ્રહ તો છરી હતી મારવા મળી લેવા દેવા ગણ મને વિજય મહેશ ગોયલ વિશાલ ચિમન મહેશભાઈ ખુદ એના પપ્પા કાંઈ નહીં ખાલી બેઠો હતો ને મેં કીધું પૈસા દે નથી મારી આગળ મેથના શરતના કાઢી હતી પૈસા દેવા નતા મારે એને 5000 રૂપિયા આ મેથ પૂરી થઈ ને તારે દેવાના હતા પેલા। મારું નામ શીતલબેન અલ્પેશભાઈ, મારા ભાઈનો છોકરો છે, એને 4 જણાએ છરી મારી। એકનું નામ વિશાલ મહેશભાઈ, એકનું નામ ડોરેમોન, એનું ભાઈનું નામ વિજ્યો, એનું નામે તે, અને એક ગેલી અને એક ચીમન, એ ત્રણે ચારે ને છરી મારીને દગેથી મારી છે। મારવાનું કારણ બસ એમના હારે ખાતા પીતા ને હારે રહેતા, તોય એને છરી મારી દીધી છે। મોતી તળાવ રામમઢી શેરી નંબર 5 4 માં એને છરી મારી છે। ના એવું કાંઈ નહીં, બસ એની ભેગા જ રહેતા, તોય એને છરી મારી નહીં, અગાઉ કાંઈ નહીં। તમારું નામ? ભારતીબેન, કયા એરિયામાંથી આવો? 5 નંબરની શેરી મોતી તળાવ। શું બનાવ બન્યો? હવે આ રાતની એની હારે બેઠતા ઉઠતા અને જેનું ખાધું એનું જ ખોજીશ ભાઈ। હા, અને આ ભાઈ આટો મારવા ગયો, દગેથી એને છરી મારી દીધી। 4 જણા છે। એકનું નામ ગેલી છે, પછી એકનું નામ ડોરેમન વિશાલ ગોહિલ, પછી વિજય ગોહિલ, હા, પછી એક ચીમન ગોહિલ, પછી કે એના બાપને બહુ પાણી છે, એના છોકરાઓનું મહેશ ગોહિલ। માથાકૂટનું કારણ આ 2-3 દિવસ બોલતા નહોતા, તો આ છોકરાને છરી મારી દીધી દગેથી બોલાવી। ના અગાઉ કાંઈ નહીં, અમે બાજુમાં જ રહી છીએ, હારે જ ખાતા પીતા, ખાધું ના જ ખોદ્યું। હથિયારમાં છરી હતી, 3 આગળ, 4 આગળ। ફિરોજ મલેક, ભાવનગર।